નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગરથી બાંદ્રા સુધી લોકશક્તિ એક્સપ્રેસનો પ્રારંભ, નગરજનોમાં છવાયો ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ। વડનગરથી મુંબઈના બાંદ્રા ટર્મિનલ સુધી લોકશક્તિ એક્સપ્રેસની આજથી શરૂઆત થતાં વડનગરના નગરજનોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। લાંબા સમયથી વડનગરવાસીઓની મુંબઈ સુધી સીધી ટ્રેન શરૂ કરવાની માંગણી હતી, જે આજે સાકાર થતાં નગરજનોમાં વર્ષો જૂનું સપનું પૂર્ણ થયું હતું। આજે સાંજે 6:20 કલાકે વડનગર રેલવે સ્ટેશનની લોકશક્તિ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનલ તરફ રવાના થઈ હતી। ટ્રેનના પ્રારંભના પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા। ઢોલ નગારાના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર રેલવે સ્ટેશન પર ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે જય હાટકેશ, ભારત માતા કી જય અને વંદે માતરમના નાદથી સમગ્ર વડનગર ગુંજી ઉઠ્યું હતું। ટ્રેનના પ્રારંભને લઈને નગરજનોમાં ખુશી અને ગૌરવની લાગણી જોવા મળી હતી। વડનગરથી મુંબઈની સીધી રેલવે કનેક્ટિવિટી શરૂ થતાં સ્થાનિક વેપારીઓ, વિદ્યાર્થીઓ અને નોકરી ધંધા માટે મુંબઈ જતા નાગરિકો તેમજ પ્રવાસીઓને મોટો લાભ મળવાની અપેક્ષા છે। સાથે સાથે વડનગરની ઐતિહાસિક ધરોહર અને પ્રવાસ સ્થળો પણ આ સીધી રેલવે સેવા મળવાથી પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળવાની શક્યતા છે। લોકશક્તિ એક્સપ્રેસના પ્રારંભ પ્રસંગે વડનગરવાસીઓ દ્વારા વડનગર રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા તમામ રેલવે કર્મચારીઓને સન્માન કરવામાં આવ્યું હતું। નગરજનો માટે આ દિવસ માત્ર નવી ટ્રેન શરૂ થવાનો દિવસ નહીં, પરંતુ વડનગર વિકાસ અને મુંબઈ સાથેના સીધા જોડાણની દિશા એક મહત્વપૂર્ણ પગથિયું બની રહ્યો હતો। લાંબા સમયથી કરવામાં આવતી માંગણી પૂર્ણ થતાં વડનગરના નગરજનોમાં ચહેરા પર ખુશી અને ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો। લોકશક્તિ એક્સપ્રેસ વડનગરના વેપાર, રોજગાર, પ્રવાસન અને જનસંપર્કને નવી દિશા આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। ભરતભાઈ મોદી નામ છે મારું। વડનગરના જાહેર જીવનમાં સામાજિક કાર્યકર્તા તરીકેની ભૂમિકા પણ મારી રહ્યા છે। આજે જે વડનગર બાંદ્રા ટ્રેન શરૂ થઈ એનાથી વડનગરમાં એક નવા પ્રકારનો માહોલ, ઉત્સાહ અને આનંદ ઉલ્લાસ દેખાયો। વડનગરના રેલવે સ્ટેશન ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનો, તાલુકાના પણ ખૂબ લોકો અહીં ઉપસ્થિત રહ્યા। બધા લોકોએ ભારત માતા કી જય, જય હાટકેશ, જય 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 મહાદેવ આવા જયનાદ સાથે આજે આ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું। એની સાથે સાથે આ ટ્રેનના જે કોઈ કર્મચારી, પાયલોટ વગેરે હતા, એની સાથે સાથે રેલવેના પણ જે અધિકારી કર્મચારી લોકો હતા, એમનો પણ એકદમ આભાર વ્યક્ત કર્યો સમાજના લોકોએ। સરસ માહોલની વચ્ચે અહીંથી ટ્રેનનું પ્રસ્થાન થયું। સાથે સાથે અહીં ખૂબ લોકોને વડનગરમાં રોજી મળશે એવું પણ લાગી રહ્યું છે। વડનગર જ નહીં, પણ વડનગરની સાથે સાથે વડનગરની આજુબાજુના, વડનગર તાલુકાની આજુબાજુના 7 થી 8 તાલુકાને એનો લાભ મળશે। અને આજે પહેલા જ દિવસનું જે બુકિંગ હતું એનો એક પ્રમાણ છે।